નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સોનગઢ પોલીસે વાકવેર પરોઠા હાઉસ પાસે લક્કડકોટ તરફથી આવતા રોડ ઉપર મોટરસાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા। પોલીસે વિશાલ નવીન ચૌધરી અને કુલીન શાંતુ ચૌધરી એમ બેની અટકાયત કરી હતી। તેમજ દારૂના જથ્થા સહિત અંદાજે 41,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે કણજોડ ખાતે રહેતા નિમિષાબેન નિલેશ ચૌધરી પોતાના કબજાના ઘરે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે। જે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ નિમિષા ચૌધરીના ઘરે રેડ કરી હતી અને દારૂના જથ્થા સાથે તેણીની અટકાયત કરી હતી। વાલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામ ખાતે રહેતી 14 વર્ષીય સગીરા ગુમ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ। જયસિંહપુરા ગામની શિવાની નીતેશ ચૌધરી પોતાના ઘરે એકલી હતી ત્યારે પરિવારને જાણ કર્યા વગર ક્યાંક નીકળી ગઈ છે અથવા કોઈકે અપહરણ કર્યું હોય તેવી જાણવા જોગ ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી। વ્યારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલ તાલુકાના ઉકાઈ અસરગ્રસ્ત ગામડાઓમાં વસતા આદિવાસી સમાજ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય છે ત્યારે સરકાર દ્વારા 100 યુનિટ જેટલી વીજળી મફત આપવામાં આવે તેવી માંગ સાથે ઉચ્છલ તાલુકાના આરકટી ગામના મનીષ પ્રકાશ વસાવા અને ભૂપેન્દ્ર પરશુ વસાવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી। સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એક અરજદાર પોતાની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા ત્યારે તેમની સાથે ફિલિપ અર્જુન કાથુડિયા નામનો વ્યક્તિ આવ્યો હતો। ફિલિપ કાથુડિયા કેફી પીણાનો નશો કરીને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જોવા મળતા પોલીસે તેની અટકાયત કરી હતી। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામની સીમાથી પસાર થતા લક્કડકોટ જતા રસ્તા પાસે 4 અજાણ્યા ઈસમોએ મોઢા ઉપર રૂમાલ બાંધી સોનગઢના આશિષ નીંબા પાટીલ પર હુમલો કર્યો હતો અને ચપ્પુ વડે પેટમાં 2-3 ઘા ઝીકી દીધા હતા। ત્યારબાદ ચારેય ઈસમો નાસી છૂટ્યા હતા અને આશિષ પાટીલને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુનો નોંધી ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।